बापुनी जय, कृष्ण कन्हैया लाल की, सब संतन की जय, अपने अपने गुरु महाराज की जय, आज के आनंद की जय, आज का भोम की जय, आज का भोम ने जय बोल जय। सुकाम आनंद मुकामे हमारा दादा गुरु कुंभाराम हमारा गामना खटड़ा साखना रबारी हमारा संत महात्मा भगवान जे कहते अहीं आ गामनी अंदर एक महीनो दिवस रोकाता તમે બધાએ જાણો છો એ સમય એમનો કુંભારામનો એવો સમય હતો બહુ પરિસ્થિતિ નબળી ઇતિહાસ તો તમે બધા જાણો છો એટલે મારે કઈ એનું વર્ણન કરવું નથી એમના ઘણા પરચા છે એમાં મારે જવું નથી પરચા એટલે પરમાત્મા એમના કામ કરે એને પરચા કહેવાય પણ એવું અછતવાળો ઘર એવી પરિસ્થિતિ પણ જીવન બધી ટેક કેવી પારી એની વાત તમને કરું છું એ કેવું જીવ્યા ને એની વાત કરું છું આ કેમ આ ધર્મને કેમ આગળ લઈ ગયા આ આટલું બધું કેમ કામ કર્યું એની વાત કરવા માંગુ છું તમે આનંદવાળા તો બધા જાણો છો એ સમયમાં ઘણા બધા શિષ્યો ત્યારે અહીં આનંદને તારા કુંભારામ બાપુના હતા ખાંડી कोई हमीरपुर कोई अपने जाटावाला कोई बेला और भुटकिया आजूबाजू राधनपुर सहित तमाम गामों में एमनो शिष्य हवे एमनो घेटा बकरा चारवानो एमनो धंधो હતો એમના બાપ અખઈથી ઘેટા બકરા સિવાય પણ એમાં અખઈની પણ ટેક એવી હતી કે ઘેટા બકરા ચારતા ખાતા પણ એ સમયે ક્યારેક અમારા દરબારી ગામ હોય ને એ સમયમાં ખાટકી કે બધા અત્યારે બધા ઘેટા બધા લઈ જાય ને એટલા બધા નહીં પણ કોઈક ને કોઈક માંગણી કરે તો આપતા લઈ જતા હતા એનું પાપ થોડું ચડતું હતું એમાં એ રાધનપુર બાજુ એક ગામની અંદર એક ઝઘડો થયો એ ઝઘડામાં એ રબારીઓ વચ્ચેના જે કે ચોરો વચ્ચે ઝઘડો થયો એમાં એક ભાઈનો ખૂન થઈ ગયું ને એમાં કુંભારામના બાપુ અખઈનું નામ આવી ગયું પોતે હતા ને ખૂનમાં निर्दोष था एम नाम आ गयो जेल में गया समय तो जेल बहु अगरी थी फांसी ने सजा आवे एवी समय की जेल होती हवे एम फांसी ने सजा पण निमणूक थई गई पछी एमणे विचार कर्यो के प्रभु मारा नाथ हूँ आमां कांई जाणतो नथी मैं कांई कर्यो नथी हूँ कोई पाप करतो नथी पण आ एटલું पाप छे हूँ क्यारेक कोई मारा कने मांगणी करवा आवे छे ने आ बधा मोटा दरबारो कोई कने घेटो आपी दઉં છું પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં કે મારી જિંદગીમાં હું તો ઠીક પણ મારા વારસામાં કોઈ ઘેટો બકરો કતલખાના નહીં દે વેચું એવી પ્રતિજ્ઞા લઈ લીધી કોણે કુંભારામના બાપા અખઈએ અને દેવી પ્રતિજ્ઞા લીધી અને હવારે ફાંસીની સજા રદ થઈ ગઈ પછી એમના 4 દીકરા એમાંથી મોટા કુંભારામ પછી કુંભારામને એમના ભક્તિનો રંગ લાગ્યો પછી એને રંગમાં કુંભારામે આખી જિંદગી તમે જાણો છો કે જ્યાં પોતે તો દૂધનું નહીં ગાય નહીં ભેંસ નહીં घेटा એને घेटा ધરાય ને ઊનમાં ગુજર હલાવે એટલે રબારી સમાજમાં જે घेटा કતલખાનામાં દેને એને સમજાવે કે તમે જેટલા કાપવામાં કપાવામાં કતલખાનામાં घेटा દેશો ને એટલા જન્મ તમારે લેવા પડશે શા માટે આવું કરો છો બીજું કોઈ ધંધો કરી ખાઓ આ પાપથી દૂર થાઓ તો બધા કહે બાપુ અમારો જીવ તો નહીં રહે પણ 5 घेटा તમને આપીને તમે જાઓ હવે એમાં બોલવાથી એમાં આવી ગયા અને 5 घेटा દેવા આવી ગયા તો 100 200 घेटा થાય અને એની ઊનમાં ગુજર નળાવે અને બોલવાથી એક બોલવા માટામાં આવી ગયા આખી જિંદગી ઘેટા જાય 200 300 400 ઘેટા થઈ જાય વધારે થાય તો વજનમાં મૂકે અને ભક્તિ કર્યું એમાં પછી રંગ લાગી ગયો રવિ ભાન સંપ્રદાયની અંદર પ્રેમ ગુરુ ગોધડિયા પલાસવા અમારા ચિત્રોડ ગાદીના સંત પ્રેમ ગુરુ બેકવાડ સમાજમાં એમના શિષ્ય બન્યા એ સમયમાં સમય બહુ કપરો હતો એને ભગવાન માની લીધા એની સેવા કરી તન મન ધનથી અને એવા બનાવી દીધા કુંભારામને પ્રેમ ગુરુ ક્યારે ચિત્રોડ ત્રિકમ સાહેબમાં લક્ષ્મી સાહેબ એમના ગુરુ ત્રિકમ સાહેબ ત્યાં પ્રેમ સાહેબ ને પછી અમારી 4-5 પેઢી में ત્રિકમ સાહેબ મારાથી 7 પેઢી થાય છે આવા એક મહાન સંત બની ગયા આખી જિંદગી તમે આનંદવાળા જાણો છો પરિસ્થિતિ નબળી હતી તમે અહીંયા તેડી આવતા ને કોઈની દક્ષિણા ન લેતા તમે ટિકિટ ભરવા આવતા એ જૂના છે ને જોગી રૂડા ભગતને ઘણો બધો આવતો ત્યારે મેં જાણેલું છે मैं कुंभारामनी सेवा करेली પછી અમારા ગુરુવાર શંભુરામ મારા બાપુ જીતુભા એ કુંભારામના બે શિષ્ય એમનો પણ જીવન એવો જ હતો કે ક્યારે પણ
કીડી હોય ને કીડી ઉપર પગ લાવી જાય, નીચું જોયું તો હાલવાનું, હામો સીધું જોઈને હાલવાનું નહીં. એટલી તો આ પક્ષી ઉપર, ગાય ઉપર, જીવદેહ ઉપર પ્રેમ હતો, તો પછી માણસ ઉપર ન હોય ને. આવા આપણા મારા બાપુ પણ એવા જ હતા, ક્યારે ગમે ગાય ચરતી હોય તો વાડીને ઢાંકતા નહીં. મારા ગુરુના સંપૂર્ણ પણ એવા હતા, ખેતરમાંથી ધારા નહીં કાઢવાના, આવું બધે ટેકવાળા હતા. અને બધાએ એટલી બધી રાત બધી વાણી બોલે તો ખૂટે નહીં, એવા આપણા બધા સંતો હતા. અને એ સંતોના આપણે વારસદાર બધા છીએ. તો આપણે રેડીમાં તો ન ચૂકવું જોઈએ, રેડીમાં રહીને ભજન કરવું જોઈએ. પછી આપણને જે રેડીમાં જે બધું સમજાયું છે, માતૃદેવ ભવો, પિતૃદેવ ભવો, અતિથિઓ ભવો, આ બધા એના બધા સેવા કરવી, અતિથિ કોઈ આવે એની સેવા કરવી. સંતોની તો સંતોમાં જ ભગવાન છે, સંતોમાં જ ભગવાન. શું કામ સંતો ભગવાન કે તમારામાં છે? પણ જેમ જેમ આપણે ગુરુ પદમાં જશું, આપણે ગુરુ દીક્ષા લઈશું, પછી જાગૃતમાં ગરમ વીર તો છે કે નથી, જાગ્યા સિવાય નથી. પણ અહીંયા બેઠા તો બધાએ ભગવાનની જાગૃતિ કરી બેઠા છો, આમ બ્રહ્મસ્મી ભાઈ બેઠા છો, તમે બધા તત્વમસી છો, બધા જાણકાર છો. એટલે હું તમારા કને કઈ તમને કહું એવું નથી. અહીંયા તો પણ સત્સંગ બધું નીકળે, આપણે બોલવું પડે. પણ આપણા બધા સૂફી સંતો એવા હતા, રેડીમાં જીવ્યા છે. તો આપણે ભાઈચારો રાખવો, ગામથી સંબંધ સારા રાખવા, કુટુંબથી સંબંધ સારા રાખવા, અને ગુરુ ભાઈઓ બહેનોમાં તો પ્રેમ ભાવ એટલો બધો રાખવો થાય. ક્યાંય થોડીક ભૂલ થાય, એકબીજાને દર ગુરુજન કરવું, પ્રેમથી સમજાવવું, પણ એની નિંદા કુટલી કરવી નહીં. આને સંત કહેવાય. સંત બોલે પરમાર્થી શીતલોન કા અંગ, તપત બુઝાવે ઓર કે દે દે આપણા રંગ. સંત સબુને તો બડા ત્રણેનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં, તારે ઉપર ભાવ. ઈ કોઈ જાતિપાતિ જોવે નહીં, કેવો માણસ છે એવો જોવો નહીં. માણસ બનાવવા માટે કરે કોશિશ કે હા ભાઈ પહેલા તારામાં દુર્ગુણ છે બધા કાઢ. દુર્ગુણ તો આપણે કાઢ્યા હોય તો એ પહોંચ્યા હોય ને. સંતો દુર્ગુણ કાઢે, દુર્ગુણ વાળાને ના લે. આપણે કોઈ એમ કે હું જગાડું છું, દારૂ પીવું તો મને શિષ્ય બનાવતો નહીં બનાવે, અને આપણે આ તો છોડવું પડે. અમુક વસ્તુ છોડાવે, પછી એને દીક્ષા આપે, ઉપદેશ આપે. એમ કરતા કરતા પોતાના જોયો બને, પોતાની સવાય ઉપર બનાવે. તો એ બધા તમે એવા જ બેઠા છો. મારા ઉપર તમારો અથાગ પ્રેમ છે. અમારો આનંદ ગામ તો પહેલેથી પ્રેમ છે. હું મારામાં ખૂબ ભજન કરેલું છે. મારા બાપુ પણ એ ઘણા બધા આવેલા છે. હું ઘણા સમયથી 10 વર્ષ ત્યાં તો 15 વર્ષ ત્યાં પણ અમે પણ આવી છીએ. તમારો અથાગ પ્રેમ છે. બીજા ગામમાં જાઓ ને, આવે ખરા, ટોળો બધો આવે, 2-5 હજાર આવે, પણ ભજનમાં કોઈ આવે, ભાગી જાય. તો આ ગામ એવું નથી. હમણાં તમે ભૂલથી હમણાં થાળી અત્યારે કરી નાખીને આપણો થાળીનો નિયમ કાં તો રાતે 12 વાગે કાં તો દિવસના 12 વાગે. પણ આવેશમાં આવી ગયા, થાળ ગાઈને કરો, આનંદ મોજ કરો. પણ આપણે સત્સંગ માટે ભેગા થાય છે. સત્સંગ આવા સંતો આવી જાય અને એમને મામા નીકળી જતા રહે, અને આપણો ટેમ નીકળી જાય. સવારે 7 વાગ્યાથી આપણો 10 તો વાગી ગયા. સમયની બહુ કિંમત છે. સમય પાણીના પ્રવાહના જેમ જાય છે. સમય જાતા વાર નહીં લાગે. પહેલાના જેટલા પહેલા યુગમાં 5-5 હજાર વર્ષ જીવતા માણસ. પાર્વતીજી 5 વર્ષ શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરેલું છે. તો આપણે તો 100 વર્ષનો આયુષ, 100 માં આવે તો 60-70 માં પૂરું થઈ જાય. એમાં આપણે કામ કરી લેવાનું છે. તો કામ કયું કરી લેવાનું? સંતનું શરણું રહી લેવાનું, અને સંત કેમ કરવાનું એના પછી દીક્ષા લઈ એ ભજન આપે. એમ ધ્યાન ભજન કરવું ને તો કળિયુગની અંદર ભજન સહેલું છે, તરત નીકળી જવું છે. તો હવે આમાંથી નીકળી જવા માટે ઉપાય શું છે? શ્વાસોશ્વાસની સાધના, આદરપા જાપ, અને આ ભક્તિ, આ ધ્યાન જ્ઞાન, બીજું બધું છોડીને આ કરીને નીકળી જવાનું છે. તો એ મળશે ક્યાં? આ સંતોમાં એથી મળશે. એ બજાર ગામમાં ક્યાંય બીજે નથી, એ વેપાર બીજે નથી, સંતોમાં એથી મળશે, બીજે ક્યાંય નહીં મળે. આવા સદગુણો, આવું સત્સંગ બીજે બધા લોક દાયરામાં તમે જશો તો એ બેઠા હોય એ દારૂ પીને ઘણા બોલતા હોય, તમે કરો છો? બેઠા એમાં દુર્ગણો છો, તમે કરો છો? આખું જગત અત્યારે મંદિરમાં ટોકરીઓ કરવા જાય. કેટલા તમે સજ્જન માણસ હતા તો પૂછ્યું છે ને? ઠીક છે, દેવો બજારા બેઠા છે, બોલી શકતા નથી. એક એકને કહે ને તો હમણાં બધાની પોકર ઉગાડી થઈ જાય, પણ બોલી શકતા નથી. શું કામ? સંતો બોલે છે, એમાં આવતા નથી. સંતો અપનાવતા નથી ને. ખોટા માણસે નથી અપનાવતા. એટલે કે ભાઈ ખોટો નહીં હાલે, તારે ચારિત્ર સુધારવું પડશે, ચોરી, ચિનારી, દારૂ, જુગાર બધું છોડવું પડશે, તો અપનાવે છે. એટલે એ નથી આવતા. કહે છે, તમે તો બધા જાણો છો આ આનંદની અંદર આપણે બનાવશે. હું ઉપદેશ આપું, પૂછું કે ભાઈ આ 5 ચોરી, ચિનારી, દારૂ, જુગાર નહીં. તો બેન કે બીજું તો અમારે એમ નથી. હું બેન કે પતે રમવાનું તો અમારે ના હાલે. ના હાલે તો મેં ઉપદેશ આપતા નથી. અને ઘણા બહેનો ઉઠી ગયા છે ઉપદેશ ન લીધો, પતે રમવાનું થઈ. જિંદગી પતે રમવા તો જિંદગી બરબાદ કરી નાખી. વિચાર તો કરો. તો આપણે છે ને આ શરીર છે, આ બંગલો છે, એ ભગવાન આ બંગલો બનાવીને એમાં રહ્યા છે. આ 5 તત્વોનો છે ને દેહ બનાવવા વાળો છે ને એ પોતે અંદર બેઠો છે, બહાર નથી. એમાં બેઠો ને એમાં જ ગોતવાનો છે. તો એમાં ગોતવા માટે સંતો આવશે તો એનાથી જણશે, અને એની અંદર ભગવાન બેઠો ને એમાં આપણે
દારૂ પી, મટન ખાઈ, ચોરી કરી, જીનારી કરી, ગુટખા ખાઈ, મજર ઊંઘી, આ સ્વભાવમાં નથી, આ મંગળો છે, આમાં ભગવાન બેઠો છે. એના માટે તમે બહુ ખોટું કરી રહ્યા છો. હવે કોઈ વિસરવા ને, કોઈ કે મને બીડી ન પી તો ગેસ થાય, કોઈ કે મજર ઊંઘી તો ગેસ થાય. અરે કોઈ મરી જવાની જવાબદારી મારી, કોઈ આનાથી મરી જવો ને એની જવાબદારી સંતો લઈ લે છે. કોઈ ન મરે, મૃત્યુ તો ક્યારે થાય કે શ્વાસ મેં આપ્યો છે ને એ પૂરો થાય ત્યારે નીકળી શકે, કઈ જવાતું નથી. એટલે આ બાના કાઢ્યા સિવાય આ શરીરની અંદર પરમાત્મા બેઠો છે. પાંચ તત્વોની અંદર છઠ્ઠું જે તત્વ છે, આત્મ તત્વ, એને જાણવા માટે સંતો પાસે આપણે જવું પડશે અને સંતો પાસે દીક્ષા લેવી પડશે. દીક્ષા લઈને એ કેમ કરવું પડશે. રેડીમાં નહીં લેવો તો કોઈ કામ નહીં થાય. સાંજ સવારે આપણે જે સમરવાનું કરવું પડશે. સમરણ ઉપર એટલી બધી પ્રીતિ હોવી જોઈએ. અને ભાઈ કહ્યું હરદમ જાગીને એતે ફેરે તો મટી જાય દિલના તારા સાધુભાઈ ફેરો હરીને મારા. કેવું હરદમ જાગી એક એક દમની કિંમત, એક એક શ્વાસની, એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. આ શ્વાસ છે ને એની કેટલી કિંમત છે. આ શ્વાસ ગયા પછી ગમે એવાના કરોડોપતિ રાજા હોય ને તો કાઢો કાઢો, કોઈ સગવડ ઊભું ન રહે. આની સગાઈ છે, આ છે તો છે. આ છે ને ત્યાં સુધી ઓળખી લો, ત્યાં સુધી ભજન કરી લો. આમાંથી નીકળવું હોય તો આ સંતનો શરણ લઈને કરવાનું છે. તમે તો બહુ ભાગશાળી છો. બધાએ આમ સાંભળો છો સ્થિર મનથી અને ઘણા ભજન પણ કરો છો. સારું ભજન કરો છો અને ભજન કરશો એને ગુરુની કૃપા આશીર્વાદ નીકળશે. તમારે નીકળી જવાના ભજન કરવું પડશે. બીજો આમાં કાંઈ નહીં આવે. આમાં ભેળસેળ ના આવે, બીજા બધું હાલે. આમાં બીજો ખાઈ લે ના હાલે. આપણે ખાઈ તો આપણું પેટ ભરાય, આપણે ભજન કરીએ તો આપણને મળે. પોતાને જ કરવું પડે, આ જાતે કરવું પડે એવું છે. એટલા માટે જાતે જો આમાં નીકળી જવું હોય તો આવા સંતોનું શરણ લેવું જોઈએ. આપણા કુંભારાનું કેવું જીવન હતું એ તમને દર્શાવ્યું. એવા ગરીબ કુટુંબના હતા છતાં આખી જિંદગી ટેક છોડીને છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. મારા સંપૂર્ણમાં મારા ગુરુમાં જે છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. મારા બાપુ જીતુબા સગી છેલ્લી ઘડી સુધી ટેક ન છોડી. તો મારા સંપૂર્ણ બાપા અને જીતુબા બાપુ અને જ્યારે ધામમાં જવું હતું ત્યારે શરીરમાં રોગ નહીં નકશા ફરતા ફરતા 2 જણે 3 દિવસ પહેલા જાહેર કર્યું કે ત્રીજે દિવસે 7 વાગે મારો દેહ છૂટશે. મારા જીતુબા બાપુ કે 6 વાગે ને સંપૂર્ણ બાપા કે 7 વાગે. દીકરી અને કુટુંબ અને સજ્જનને બોલાવી સત્સંગ કરતા કરતા દેહ છોડે. આવા તો સંતો દુનિયામાં થઈ ગયા છે ને. આપણે થવું છે, આનાથી થવાય છે. નહીં તો રોગમાં ઘેરાઈ જશું. રોગના આપણે કોણ છે? આપણે પોતે રોગને નોતરા દઈએ. રોગ આવતો નથી. રોગ છે ને આ મનનો રોગ, તનનો રોગ, આ બધા રોગો છે. તેમાં મનનો રોગ મોટો છે. મનનો રોગ કાઢવા માટે ગુરુભાઈને શરણે જવું જોઈએ. ત્રિકુટીનો કિલ્લો છે. આ કિલ્લે મનને બાંધો, મનને બહાર જવા ન દો. આ ધ્યાન કરતા કરતા અંદરનો અનુભવ થશે. આ 9 દ્વારા દેખીતા 10મો ગુપ્ત છે એ ખોલીને 10મા દ્વારમાં સૂટ શિખર ઉપર જ્યાં આપણું સુરતાને સંબંધને સ્થિર કરીને એમાં ગુરુ ઠેરાવે ને ત્યાં અલગ બેઠો છે. ત્યાં લીલાધાર બેઠો છે. એના દર્શન કરવા ત્યાં જવું હોય તો વાજીત્ર ત્યાં વાગે છે, જ્યોતિ ત્યાં થાય છે, અલગ ઘણી ત્યાં છે. આ બધા જ અનુભવ કરવા હોય તો આમાંથી થાય છે. એટલે સદગુરુને ધારણ કરીને આમાંથી નીકળી જવું જોઈએ. તમે બધા સજ્જન છો, જાણું છું, પ્રેમી છો, બધા સમજો છો, છતાં મારે કેવું પડે કે આમાંથી કોઈ પણ કચાસ વાળું હોય ને તો ફરીનામાં લાગી જાય. એટલા માટે કહું છું. અને ડુંગરા હોય એમાં જોડાઈ જાય. એટલા માટે કહું છું ડુંગરા જોડાઈ જાય અને આમાં હોય કાચા ના રહે. ક્યાંય ભૂલ રહેતી હોય ઈર્ષા તો કોઈની ન કરવી. ઈર્ષા છે ને બહુ ખરાબ છે. અભિમાન પણ બહુ ખતરનાક છે. હવે રોગો છે બધા. અભિમાન તો દેહનું અભિમાન ન રાખો, સત્તાનું નહીં, પૈસાનું નહીં. અભિમાન શા માટે? હમણાં જતું રહેવાનું, શું ત્યાં લઈ જવાનું છે. બિલકુલ અભિમાન ન રાખો. જે ભગવાને પરમાત્મા આપ્યું ને વાપરો, આનંદ કરો. આવામાં વાપરો, આવતા વાપરો. આ મોટો યજ્ઞ કર્યો છે. આ જેટલા સંતો ને આ બ્રહ્મ સાથે છો બ્રાહ્મણા. જે બ્રહ્મજ્ઞાનોને બ્રાહ્મણ પદ આપવામાં આવ્યું છે. આ તો બધા બ્રહ્મજ્ઞાની બેઠા છે. અને બધાને તમે જમાડશો અને સેવા કરશો કેટલું પુણ્ય તમને પ્રાપ્ત થશે. પણ પછી આના ઉપર રહેવાનું. કોઈની નિંદા કોટલી ઈર્ષા દેખાય કાઢીને પ્રેમથી સજ્જનતાથી રહ્યો તો આપણે કુંભારામના બાલક કહેવાય. આપણે સંપ્રદાયને ગુરુને દીપાવ્યા કહેવાય. તો ગુરુને તમે આગળ કોણ લઈ જાય? શિષ્યો લઈ જાય. તમારા હાથમાં છે. ગુરુ આગળ ન જઈ શકે. ગુરુને આગળ લઈ જવા માટે શિષ્યો, સત શિષ્યો હોય ને તો લઈ જાય. તો તમે તો બધા સત શિષ્યો, સજ્જનો છો, બધા સુપત્ર છો. અને એક માણસને તમે એક સારા રસ્તે તમે લઈ જાઓ ને, અમારા સંતોને શરણે તમે લઈ આવો ને, તમને કેટલું બધું પુણ્ય કબીર સાહેબ કે પ્રાપ્ત થાય. એક માણસને 84 લાખની છૂટી દે તો તમને કેટલું પુણ્ય મળે. તો તમારું ભજન વધી જાય, તમારું બધું ભજન વધી જાય અને આનંદની લીલા લહેર થઈ જાય. તો આ કરવાનું છે. ઘણું સત્સંગ નહીં લો. અને અમારા બધા ઘણા બધા સંતો મારા ભેગા આવ્યા છે. એને બધાને અમારે સમરદાસ બાબુ, અમારે નારદાસ બાબુ, મારા બાજુ બેઠા નારદાસ દિયોદર એનો મોટો આશ્રમ છે. કબીર સંપ્રદાયના છે. પણ એને માન અપમાન બધું છોડીને કેવું બોલાવે હું તો જોઈ આવ્યો છું. પણ સમરદાસ છે એમના ઘરે પણ જઈ આવ્યો છું. બાજુ બેઠા છે સરદારપુરા એમના ઘરે પણ જઈ આવ્યો છું.
કેટલા પવિત્ર આત્માઓ છે એમના બાજુમાં બેઠા એ પણ સતત ગતિના છે. હમણાં ભાઈ હમણાં આવ્યા છે મારા પરિચયમાં હતા પણ આપણે હમણાં મધુભાઈને ઘરે સત્સંગ સાંભળે કેટલા સજન છે. અમારે વેરાવળ બાબુ એ તો આપણે ઓળખીતા છે આપણા અહીંયા નજીકના જ અને અમારા જે ગુરુભાઈ કહેવાય એ પણ સજન છે, સુપાત્ર છે અને એ પણ કોઈ દક્ષિણાનો હાથ લાંબો કરતા નથી અને ઘણું એમને કુદરતે આપેલું છે. એમ અમને પણ તમે જાણો છો કે 30 વર્ષના વાળા વાઈ ગયા આજ દિવસ સુધી કોઈને ક્યારે દક્ષિણા લીધી નથી. આ તો અમારે બોલવું નથી પણ ક્યારેક નીકળી જાય છે, મને બધા મનાઈ કરે પણ બોલાઈ જાય છે. દક્ષિણા તો ઠીક છે આપણે આશ્રમવાળા હોય એને લેવી પડે, એમાં આપણે મનાઈ નથી કરતા, પણ મન સ્થિર રાખીને પવિત્ર બનીને બીજાનો ધર્મ કરવો, બીજાનો ઉદ્ધાર કરવો, એવા સદગુરુ આપણા હોય આપણો બેડો પાર થઈ જાય. આમાં જગાડશો ને જાગ્યાશો ને રભે ભાઈ હું તમને કહે કોઈ જગાડે તરવૈયો હોય તો આપણે તરતા શીખડાવે. એટલા બધા અહીંયા તરવૈયા બધા છે, એની સેવા કરજો, એમનો ખૂબ સત્સંગ સાંભળજો અને આ બધાને રાત સુધી રોકજો. આવ્યા છે ને એ ગમે ત્યાં ઠેકડા મારે ને તો એને રોકવાના. શું કામ આવ્યા છો તો રોકાવો, મને સત્સંગ આપજો, પણ સત્સંગનો લાભ એમને આપવાનો. આપણે ગાવાનું ગાવું ખરું પણ એમનો સત્સંગનો બધાનો નિયમ પ્રમાણે આપણે બધાનો લાભ લેશું. અમારે ભરતભાઈ એ પણ અમારે ક્યાંક અમારે આવી ગયા હતા, આપણા આશ્રમમાં આવે છે, એ પણ ઘણી વખત આવે છે, એ બિસાથી આવ્યા છે. નામી અનામી ઘણા બધા સંતો બધાના હું જાણતો પણ નહોું. તમે તો બધા મારા ગુરુભાઈઓ બેનો ભાઈઓ બધા મને જાણો છો એટલે ઘણો સત્સંગ લઈ લો. મારા બાજુમાં નાળદાસ છે, એમને થોડોક સત્સંગ આપશો, પછી બધાને ધીરે ધીરે સત્સંગ અને પછી વાણીઓ બધાએ બધી વાણી કરજો, વાણીનો લાભ પણ લેજો. આજે આખો દિવસ આપણે બંધ નથી રાખ્યો, હાલવા જેવો છું, બધાને લાભ મળે. સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આજ की आनंद की।